ભલાજી પાસે પૂળા તો છે મારે ભેંસ વિવાહથી પૂળા લઈ જવા પડશે ભલાજી પાસેથી પોચ ભલાજી આવું ઓર્યું છે કોણ છે નહીં દેખાતું એટલે કોણ છે મને ખબર હું ઓર્યું છે અલ્યા કોણ છે કોણ છે પણ હું છે મોય તું તો દેખાય બીજું હું છે હું ભલાજી અલ્યા તારી આરો તારે પૂરા લેવા આવ્યો હો કોઈ મરી ગયું ખું હળગાવાનું ખું ચમ લેવા આવ્યો છે અડધી રાતે ભલાજી તું હદાવત ખોલ્યો હું હદાવત નહીં ખોલી કોઈ ગોઠી તો હો જતું લાગે હા તનાજી એ ભલાજી પૂળા જ ગઢેલો પોચ કોણ જતું રી કોઈ જતું નહીં રહ્યું મારે ભેંસ વિવાહથી એટલે લેવા આવ્યો બે ગંદી નાલી કે કીડે મેલ્યો થાપ તો મને સીધો આ ખોણમાં જઈને પડે એટલે મારા મનને કોઈક મરી જતી અત્યારે કાઢવાનું મારો છે પૂળા લેવા આવ્યો અડધી રાતે મેલ ભાઈ મેલ પૂળાનો ભાવ અભળ્યો મેલ દે એટલે પૈસા નહીં એટલે જ લાવી શકતો નહીં પૂળા એટલે હવે આ પૂળા જોયા એટલે કીધું ભલાજી પાસેથી પોચ લઈ જવા દે એટલે પછી હોય નહીં તમારા બાપને હદાવત ખોલી નહીં ભલાજી હાલો ભેંસ પીવાની છે હા પૂરામ તો એવું ના હોય અલ્યા ભેંસ વિહોણી હોય જરમ હાથી વિહોણો હોય મારે હું લેવા દેવા આ પૂળાનો ભાવ અભળે પેલા 10 રૂપિયા હા 10 રૂપિયા યાદ જો ઢોલાજી 10 રૂપિયા મળતા એટલે લઈ આવજો હા જો લીયાલો એમ હાલ જ આખો ભોજ જોવા પેલા મળતા હોય તો હાલ નહીં મળતા એટલે ભાઈ તને હાલની વાત કરું કે હાલની વાત કરું છું હું હાલની વાત કરો 35 રૂપિયા ભાવ એક પૂળાનો એટલે તણમું આવતો નહીં હવે આને પૂળોય ના કહેવાય આરી પૂળી કહેવાય પણ આ પૂળીના અમે 30 રૂપિયા આલ્યા એટલે ધનાજી ઘણું કાઠું અમારું ઓળખ્યું આજી મને નહીં ભલાજી આ મહિના પર તમે ખવડાતા ધનાજી ના લો તો ઉશીના પાછા આલશી એટલા હોમાં મા મહિનો હાથ જ બારનો છે જેના તેના ઈકણે વિવોમાં ખાવા જવા થાય તો દાડા તેમ ના રહે એટલા માટે થઈ પૂરા હઈ રહ્યા છીએ કે છૂટો એ ખણપ તો ફાવે સીધું ખબર પડી કે ખાવા જતો ફાવ હા ભાઈ એટલી ગામ હું લાવ્યો એટલે પાછા આલ્યો તમે ફેર લાવવાના જ નહીં કેમ કે હાલ જે 35 રૂપિયા પૂળો છે ને એટલે 55 રૂપિયા થઈ જવાનો ના થાય ભલાજી એ તો ભાવ ઉતરશે અલ્યા હો ના ગોળ ભાવ ચડશી ચાર ના જશે કાંઈ. 55 ભાવે પાછો લઈ લેજો 55 ના ભાવનો હે, હાલ 35 રૂપિયા લો 55 નો ભાવનો પાછો લઈ લેજો ઘણા પાણથી લઈ લેવા ધનાજી પણ પણ એ લાવતાના લે કે હાલ નહીં લાવી કે તો પછા હું લાવશે એ સાચી વાત તાણી ઓ ઢોલાજી સાચી વાત લાવશું અમે પૂળા તો હાલું કરો લેવા આયા તાને આ તો નતા ભેંસ વિવાહથી એટલે લેવા આવ્યો વિવાણી નહીં ને ના બેહો તાણ સુખ શાંતિ વેવાય એટલે જજો ને લઈ જજો બેહો ભાઈ બેહો આલુ શું બેહો ઘડીક તમારા જેવું કોણ થાય તમારા મોઢા જેવું કરી કરીને આવો છો એકણે નેમોણા થઈને તાણે અરે આરી ચારે મારે ચોક લઈ જઈને ઢોચી દેવી પડશે ભલાજી મા પાન નહીં ધનાજી તો હાલ પૂરા હાલ પણ મા પાન નહીં ઢોલાજી હળગાવો કે હું ધૂનો કર્યો તમે એટલે ખોણ બળી ના જાય એટલે બસ મારે તો આ તો જો આ ખોણમાં હું ઓરવું પડે પણ આ પોણી બળી ગયું છે મને લાગે તમે બે હળગે મારું ખોણ દધવાડશો હવારે પેલી ભેંસ દોવાની દે ને મારશે લાત તો બધું નાહી દે મારા ગટુ દોટ ફૂટ્યા જેવા રોટલા ને પોની જેવી દાળ એના ઘરમાં ભૂંડી નાર એનો પર અવતાર એના જીવનનો આ ચપ્પલ કાઢવા જે ભલાજી જીવન જાન રે ભલાજી ઉશી તો પાછો આલો આયા ખુ આરે હા તમારે જ છે ભલાજી હા મુએ ચટ તો કે ભક્તલ તમારું છે ગુલફી મુઢા તું ચોથી લઈને આવ્યો આ પેલે કાઢી લાયો અલે ચમ મેલો છે યાર તારે અલ્યા જેટલા વૈકણ આવે એટલા સીધા ભોરમાં હાથ મારો છો ને સીધો ખેંચીને ભોય નાખો છો એટલે હોય તો તમારા બાપ આઈને મેલી જતા તે વૈકણ આઈને ખેંચવા મંડ્યા છો તમારું ઓય આવો યાર હું બેહું તમને વાત કરું હોય બેહું આમ બેહો ખાલી આમ કે બેહો બોલો તમે તાર જબર બનાવી છે એમ હે સરહદ છે આટલે બેસજો અમને ડોશી બિહાનો અમને હું જે એક બાજુ આગા પાછું થઈ ગયું લમણમ પડે બોલો ગઈ આવ્યો ને હે સોની જેવા રોટલા ને પોની જેવી દાળ એના ઘરમાં ભૂંડી નાર એનો પર અવતાર જીવન જોન રે એવું અલ્યા જીવન ને ધિક્કાર આવે ગુલ્ફી મુઢા ચો લીટીઓ બદલે તું એ બોલ એ તો એવું બધું આવે એમ એ તમારા ઘરમાં ભૂંડી નાળ સોની જેવા રોટલા હતા ખરેખર અને પોણી જેવી દાળ હું કીધું ભજન ના જબર સેટ થયું છે એમ બીજું કશું નહીં તમે હે ને ડોશી ચકરી લાઈ જોણ્યા છો ડોશી ચકરી છે બીજું કોઈ નહીં ભલાજી હે હું પૂરો લેવા આવ્યો તો પૂરો બરોબર તમાર પાસે આવ્યો તો મારે ભેંસની 3 દારાથી 4 ખાતી નથી એટલે ડોક્ટરે કીધું છે કે તમે પૂરો ખવડાવો 2-3 દારા ઝાડનો એટલે લેવા આવ્યો તો એમ એટલે ડોક્ટર ને ખબર ખાલ ભાવ 35 રૂપિયા ચાલે એટલે ભાઈ જાતનો પૂળો જ બતાવે કા ના ભલાજી મારે 2-3 દારામાં આજનો દારી આલો મારે વધારે
એક પૂરો જ ખાલી લઈ જવો છે બરોબર 4 મંગાઈ દીધી છે હગથી એરા હવારે લઈને આવવાના છે ટ્રેક્ટર બરોબર એટલે હું તમને એકના બે પૂરા આલ જોઈમ તારા હગાઈ ગુલ્ફી મુઢા બધા તારા જેવા જ છે લ્યા. ના પેલાજી ના કમ્પ્લીટ એને ઘરમાં ખાવા દેવાના નહીં તને ચોથી તારા છી. અલ્યા એવું નથી હે ઉચરમાં જતા છોકરોને બે તે ટ્રેક્ટર ભરાઈ અને મેલી અને આયા છીએ બરોબર હવારે એરા લઈને આવવાના છે કયા બનાય હવારે તો અત્યારે એક ટંકમાં તો મોણે ભૂસ્યું રંગ ઢોર મરી ના જાય ગુલ્ફી મુઢા નાશ પેલું ખાધ્યું પડી મારાથી લઈ જતો. અહીંયા ખાતી નહીં યાર ભેંસ મોજી છે એમ તાની લ્યા પણ લીલું નહીં ખાતી ખાર્યું ચો લીલું આવે હે હે ખાઈ ની એકતી યાર તાની તો પૂળો ચીજ ના ખાવે અરે ખાર્યું ખાઈ એક પૂળો ખાઈ એક ધનાજી ખારી તો જબર ખાય પડી છે રી. ખાર્યું પડ્યું પણ મને પૂરો લઈ જવાનું કીધું તું હે તમને જબ્બર બધા પૂળા મારા દેખવાના છે વૈકને મેલ્યા છે ને એટલે જ આ બધું હુજ્યું હે હમણાં આજે પૂળા મી હોય ના મેલ્યા જ ના તો કશું દેતું આ બધું આજે થોડા ઘણા કી પોસ પૂળા આલો મારા ભેંસ વિવાવાથી હે એમ નહીં હે મુરે પૂરો લેવા નતો આવતો પણ આ આબુ પડ્યું ભાડ્યા તા એટલે પછી આબુ જ પડે કાય એટલે નાલવા જ ના પડજો હું વળી ઘેર જતો રહ્યો અલે પણ નહીં જાય તન 35 રૂપિયા ભાવનો પૂળો નહીં મફત આવ્યો આ તો પછી ભલાજી કોક દાડે તમારી એ ઘર જ પડશે એમ યા આ રેત રે ને રેત એની જરૂર પડશે આ હેડ્યો હું તો તાની અમે તમે લેવા આવશો ને તોય હું નહીં આલું એમ. એટલે પણ ઓમ આવો ઓમ તો આવો સીધા ઉભા થઈને હેડવા માંડ્યા હવે વાતો વાપરતા ને પૂરી બેહો હવે તમારા જેવું કોણ થાય પછી લઈ જજો અરે ભલાજી કોણ ચડી ગયું હે એ તો કાટલું હાઉ ચડી ગયો તો પાછું કરજો તમે તમારે ભલાજી હે ચા પાવાની ઈચ્છા નહીં કાળજી ચા તો પાવી હતી પણ અત્યારે ભેંસે વખાયા થોડા મોગલા ખેંચ્યા કૂદી ગયું તે ખાઈ ગયું એનું હતું સોટો એવું દે છે? હે હા હેડો તા નહીં હું પૂરો લઈને જઉં તા નહીં હાઉ હેડો લઈ જાઓ હાલ હું ઉપર નો છું તો આજે ખેંચીને ભાઈ પડતો કરો લઈ જાઓ તમે તમારે હેડો ધનાજી તમારે પોસ લઈ જવાના ઓહો ઓહો હવાર લઈ જાઓ નીચાલ છે તે હવા લેવા આવ્યો હે હવાર લઈ જાઓ તો નીચાલ છે એમ કીધું મેં ના ઓશમ જૂનો પેજો તો ભલાજી અરે હાલ લઈ જાઓ ધનાજી અલે પેલો રે પૂળો કોમ કરો છો કર હવાર બધી જજો હેડો હારું હેડો, હવા લે. હા? હા તે તાર રેલાઈન બધી દેજો મૂન જોવાય કે ગમે તે જોવાય તમારા હાથે પોત સોને જેવા રોટલાની પોની જેવી દાળ એના ઘરમાં ભૂંડી નાળ એને મળ્યો અવતાર એના જીવન ધિક્કાર હેડ એવું આવે પછી હેડ ડોટો લાગી બેવું હોય તો